છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગંગાનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલની પુત્રી નેન્સી પટેલ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સપડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। જોકે વર્ષ 2018માં વડોદરા નિવાસી ચિત્રેશ કુમાર સાથે લગ્ન થયા હતા। નેન્સી 2020માં પતિ સાથે ઇંગ્લેન્ડ ગઈ હતી અને હાલમાં હેરોસિટી ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે વસવાટ કરે છે। નેન્સી આજે પ્લેનમાં લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થઈ હતી। તેમને ફ્લાઇટમાં 32F નંબરની સીટ લીધી હતી અને બોર્ડિંગ સમયે પોતાની સાથેનો વિડીયો ફેસબુક પર શેર કર્યો હતો। પ્લેન ક્રેશ થયા બાદ કોઈ સંપર્ક નહીં થતાં પરિવાર ચિંતામાં મુકાયો છે। દુર્ઘટનાની જાણ થતાં જ તેમના માતા પિતા તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા હતા। હાલમાં તે ઇંગ્લેન્ડથી એક સપ્તાહ માટે પોતાની દીકરીને મૂકવા ભારત આવી હતી। દીકરીને મૂક્યા બાદ લંડન પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં બોડેલીની દીકરીનો પણ આ ઘટનામાં સમાવેશ થયેલો હોય સમગ્ર બોડેલી અને આસપાસના વિસ્તારના લોકો ચિંતાતુર બન્યા છે, પરંતુ હજી નેન્સી કોઈ સગડ મળ્યા નથી।